સવાલ નંબર 1. ભેંસો લાંબા સમય સુધી પાણીમાં કેમ રહેવાનું પસંદ કરે છે? એનો જવાબ છે ભેંસોની ચામડી સામાન્ય રીતે કાળી હોય છે અને કાળો રંગ ગરમીનો વાહક હોવાથી ભેંસને અન્ય પ્રાણીઓ કરતાં વધુ ગરમી અનુભવે છે. તેનાથી રાહત મેળવવા માટે તે લાંબા સમય સુધી પાણીમાં રહેવાનું પસંદ કરે છે. સવાલ નંબર 2. લોખંડની ખીલીને કાટ લાગે ત્યારે તેનું વજન કેમ વધી જાય છે? એનો જવાબ છે જ્યારે વાતાવરણમાં લોખંડની ખીલી છોડી દેવામાં આવે છે ત્યારે તે વાતાવરણમાંથી ઓક્સિજન શોષી લે છે, જે આયર્ન ઓક્સાઇડમાં ફેરવાય છે. એટલા માટે તે જેટલું વધુ ઓક્સાઇડ શોષે છે તેટલું તેનું વજન વધે છે. સવાલ નંબર 3. કયા દેશમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી? એનો જવાબ છે ભૂટાનમાં એક પણ ટ્રાફિક સિગ્નલ નથી. તે વિશ્વનું એકમાત્ર દેશ છે જ્યાં એક પણ ટ્રાફિક લાઇટ નથી. તેની રાજધાની થિમ્પુમાં પણ એક પણ ટ્રાફિક લાઇટ નથી. ત્યાં ટ્રાફિકનું સંચાલન પોલીસ કર્મીઓના હાથના સંકેતનો ઉપયોગ કરી ટ્રાફિકનું નિયંત્રણ થાય છે. સવાલ નંબર 4. થર્મસમાં ગરમ વસ્તુ ગરમ અને ઠંડી વસ્તુ ઠંડી કેમ રહે છે? એનો જવાબ છે થર્મસની અંદર 2 દિવાલો વાળું કાચનું પાત્ર હોય છે. આ 2 કાચની દિવાલો વચ્ચેની જગ્યાએ શૂન્યાવકાશ જેવી હોય છે. આ થર્મસની અંદર ઉર્જાની વહન અને કિરણોત્સર્ગ દ્વારા બહાર નીકળતી અટકાવે છે. તેથી તેની અંદર સંગ્રહિત પ્રવાહીની ગરમી અથવા ઠંડી લાંબા સમય સુધી રહે છે. સવાલ નંબર 5. વધારે ઈચ્છા થાય છે ત્યારે કેવી નજરથી જુએ છે? એનો જવાબ છે અંધી નજરથી.